અવાજના કામ છે ને બહુ. ચિપ્સ કમ્પ્લીટ થાય છે. ગાંધીનગરની ચિપ્સ તળવા નાખી દીધી છે અને ચિપ્સ તળાઈ ગઈ છે. કાળી ચિપ્સ એક બાજુ રાખી દીધી, થોડી ચિપ્સ એક બાજુ રાખી દીધી. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ગાડી ભરવા નીકળી ગયા હતા, અને આપણે મિત્રો ગાડી ભરવા આવ્યા છે બાયડ. આપણે કપડવંજથી બાયડ ગામ છે, એટલે ત્યાં મિત્રો આપણે ગાડી ભરવા આવ્યા હતા. અને મિત્રો આપણે કાલ ગાડી નથી ભરાણી, અને અત્યારે મિત્રો આપણે સવારે ગાડી લગાડી દીધી છે. અને આપણે મિત્રો જે ગાડી ભરવા આવ્યા ને એ આપણે ભરવા આવ્યા છે રાજકોટની. અને રાજકોટનો માલ આપણે ભરવાનો છે બટેટા. બટેટા તો આપણે રાજકોટમાં બધાને ખબર જ છે કે ભાઈ બટેટા એ આપણે ખાલી થઈ છે બાલાજી કંપનીમાં. અને આપણે બાલાજી કંપનીનો માલ ભરવા આવ્યા છીએ. આપણે જોવો ગાડી વતન લગાડી દીધી છે, અને આપણે જોવો આ કોલ્ડ સ્ટોરેજ, એટલે કોલ્ડ સ્ટોરેજમાં આપણે ગાડી લગાડી દીધી છે. અને આપણે બટેટા બધા હોય આ કોલ્ડ સ્ટોરેજ છે. આ જો આ સ્ટોરેજ છે, આ સ્ટોરેજ અંદર આખું સ્ટોરેજ ભરેલું હોય છે બટેટાનું. એટલે અત્યારે હવે આપણે ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લાગી ગઈ છે, અને હવે જોવી ક્યારે આપણે ગાડી ભરવાનું ચાલુ કરે છે. એ આમે જોવો એક ગાડી તો ભરાઈ ગઈ છે, જોવો તમે, એ બટેટાની જ ભરાણી છે. અને આપણે બટેટા જ ભરવાના છે. અને આવડું આપણે દેવ કોલ્ડ સ્ટોરેજ સામે રહ્યું ને એ વતન આખું બટેટાનું છે, અને આ વતન બટેટાનું છે. એટલે હવે અહીંયા ચાલુ કરે ને પછી આપણે જોવી. અને આની અંદરથી આવતી છે એસી જેવી ઠંડી ઠંડી હવા. એટલે જોવી હવે ક્યારે ચાલુ કરે છે મજૂરને. એ આપણે જો બટાકા, અને અહીંયા બધા જો સેમ્પલ કટિંગ કરતા હોય. જો બટેટા આ બાજુ જોવી હવે કેટલી વાર લાગે છે. ગાડી તો એ જે લોડિંગ પોઈન્ટ ઉપર લગાડી દીધી છે, પણ આપણે એ જે ભરવાનો મેળ આવ્યો નથી. એટલે લાગી ગઈ છે, કેમ કે આગળ ગાડી ભરાઈને પછી આપણી ગાડી લાગશે. એટલે અત્યારે મિત્રો આપણે જો રોડ ઉપર આવતા રહ્યા હતા નાસ્તો કરવા હતું. એટલે નાસ્તામાં અત્યારે આપણે જોવો દાબેલી મગાવી છે, કચ્છી દાબેલી. આપણે જોવા આપણે બાયડવાળો રસ્તો છે, કપડવંજ બાયડ. અને સામે જ આપણે રોડ છે જે આપણે ગાડી લગાડીને એ સામે રસ્તો છે. એટલે હમણાં આપણે ત્યાં જાય એટલે તમને દેખાડી કે આ જગ્યાએથી આપણે અંદર ગયા હતા. એટલે અત્યારે આપણે હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો હે, અને નાસ્તો કરીને જો આપણે આ સીધો રસ્તો રહ્યો ને કપડવંજ વહી જાય, અને આ બાજુ રહ્યો ને એ આપણે બાયડ વહી જાય. અને આ આપણે જો દેવ કોલ્ડ સ્ટોરેજ, ત્યાંથી આપણે સામે જો કોલ્ડ સ્ટોરેજ છે, આપણે મેઇન રોડ ઉપર જ છે કપડવંજ વાળો. હવે આપણે પહેલાં જાય ગાડીએ, જો આપણી ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે કે નહીં. જે ગાડી ભરવા નથી લાગી, અને અહીંયા અત્યારે જોવો સેમ્પલ કરે છે. જો આ રીતનું સેમ્પલ બનાવે છે, ચેક થતું હોય છે. જો અલગ અલગ બટેટા લઈને બધા એમાંથી બબે ચિપ્સું કાઢે છે. આમની કઈ રીતની પ્રોસેસ હોય આપણને તો બહુ ખ્યાલ નથી, પણ આમાં કઈ રીતનું કરતા હોય હવે આપણે જોવી શું આમની પ્રોસેસ હોય. કેમ વચ્ચેથી જ લેતા આવીશું? વચ્ચેથી જ ખબર પડે? વચ્ચે જ ખબર પડે ને, વચ્ચેથી જ ચિપ્સ લે છે, કેમ કે વચ્ચેથી જ અમને જજમેન્ટ આવતું હોય છે કે આમાં કઈ રીતનું આવતું હોય બધી પ્રોસેસ. બીજા બટેટા બધા ફેલ થઈ જાય. જો આ રીતનો અહીંયા ટગલો કર્યો, જુઓ
આખો કટો. બીજા અવાજમાં દે અવાજ કામ દે ને બહુ. અને પછી મિત્રો આપણે આ થઈ જાય ને પછી અહીંયા જુઓ કાયદેસર અહીંયા ચિપ્સ તળાય વતન જાય એટલે હમણાં જુઓ તેલ ને એવું બધું નાખીને પછી તળશે અને પછી સેમ્પલ જોઈશે. હું જુઓ સેમ્પલનું નામ વતન છે 465D. આમાં કેટલા છે 462D. આમાં 65 છે ને આમાં 62 છે. અને એકદમ બટેટું આ ઠંડુ છે. આપણે કેમ ફ્રીજમાંથી કાઢ્યું હોય કોલ્ડમાંથી કાઢેલું છે એટલે ઠંડુ જ હોય. આ જો સેમ્પલ થઈ ગયું કમ્પ્લેટ. અને હવે આ પછી આને તળવાની પછી પરફેક્ટ માહિતી મળે આમાં. પેલા સૂકવશે જો અહીંયા સૂકવવાનું રાખી દીધું છે. જો આ બધી સૂકવી નાખશે અહીંયા. અને મિત્રો આ બધા સેમ્પલ છે ને બધા સેમ્પલ કાપવાના છે. જો કેટલા છે. અને સામે જો તળવાનું હવે કરે છે ચાલુ પ્રોસેસ. સૂકવી નાખી અને હમણાં હવે તળવાનું થઈ છે ચાલુ. તેલ પશુપતિ તેલ. હવે આમાં જો આ મશીન ચાલુ કરી નાખીએ એટલે થઈ જાય આપણે ગરમ તેલ. પછી આમાં નાખશે ચિપ્સ પછી ફ્રાય થઈને મૂકશે અહીંયા. એટલે હવે આપણે ઓલી ચિપ્સ સુકાઈ જાય ને પછી આનું પ્રોસેસ ચાલુ થઈ છે. આ હવે બેકાર. હવે આ કાંઈ કામના નહીં કેમ કે સેમ્પલનું કામ છે. એટલે હું છે કે સેમ્પલ આમાં આખું બટેટું આપણે હોય ને આખું બટેટામાંથી અડધું બટેટું કાઢી નાખે અને એમાંથી પછી વચ્ચેથી ચિપ્સ લે. પછી એ રીતની પ્રોસેસ થતી છે. એટલે આગળ હવે આપણે જોવી. આગળ હમણાં ફ્રાય વતન થઈ છે ચિપ્સ. આપણે જુઓ તેલ ગરમ થાય છે. જો વરાળું તો નાખવા માંડી છે જુઓ. અને અહીંયા જુઓ સૂકવી નાખી છે. એટલે હવે આપણે સુકાઈ જાય પછી આપણે તળવાનું કરી ચાલુ. જોવા એટલા સેમ્પલ છે. આ બધા કાપવાના છે. ચિપ્સ તળવા નાખી દીધી છે અને ચિપ્સ તળાઈ ગઈ છે. અને હવે આવડિયા ચિપ્સ રહી નાખશે અહીંયા. પછી કંઈક સેમ્પલની ખબર પડશે. તળાઈ ગઈ કમ્પ્લેટ. હવે નાખી દીધી છે ચિપ્સ આમાં. હવે જો તળવા મૂકી છે અને અહીંયા ટાઈમર મૂક્યો છે કેટલી ટાઈમમાં ચિપ્સ કમ્પ્લીટ થાય છે. તેલ બાકી ભૂખા કાઢ નાખે એવું આવી ગયું. વરાળું કાઢે છે. જોઈએ કેટલી મિનિટમાં થાય છે કેમ કે અહીંયા ટાઈમર ચાલુ જ છે. જો એક નંબર ચિપ્સ બને છે. જો કાંઈ ઘટે નહીં. માથે નાખી દીધો વજન. હવે કા કર્યા થતું હોય છે. અત્યારે જો આપણે 1 મિનિટ ને 15 સેકન્ડ થઈ ગઈ છે. એવી કેટલી વાર લાગે છે. અને અહીંયા જો અલગ અલગ મૂકે છે. જો કાળી કાળી ચિપ્સ અલગ રાખે છે. થોડી ચિપ્સ અલગ રાખે છે. ચિપ્સ થઈ ગઈ છે લગભગ કમ્પ્લીટ.
3 મિનિટ ને 3 સેકન્ડ થઈને કે આપણે આ ચિપ્સ બની ગઈ છે. જો હવે જો અહીંયા કાળી ચિપ્સ એક બાજુ રાખી દીધી, થોડી ચિપ્સ એક બાજુ રાખી દીધી. હવે જો આ બાજુ મૂકશે તો પછી આમાંથી હવે ચેક કરશે. એટલે આ રીતની બધી પ્રોસેસ છે. લોડિંગ કરવાનું થઈ ગયું છે ચાલુ. જો તમે આપણે પહેલી લાઈન થાય છે જો, અને આપણું કોલ્ડ સ્ટોરેજ તો એકદમ આમ ઠંડો ઠંડો પવન આવ્યો, કાંઈ ઘટે નહીં. કુલિંગ આવે એટલે એની તમે વાત જ પૂછો. ઉપર સીડી હોય જો, આ રીતનું સ્ટોરેજ છે. અને આખે આખું જો તમારી નજર પગે ને ત્યાં સુધી બટેટું છે. બટેટાની લાઈન થઈ ગઈ છે ચાલુ. કેટલી આવે છે? 1 2 3 4 5 6 7 લાઈન થઈ છે. 8 9 ને એક દંડો આવશે લગભગ. 9 નો લગભગ એક દંડો આવશે કે આવી જશે. आ जाएगा 11 लाइन. डंडा लगेगा ना, एक डंडा लग जाएगा. हाँ बोलो, एक डंडो लागશે. એટલે 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 ને એક डंडो. 31 टन कर दो ना. પાંચ લાઈન થઈ ગઈ હતી અને 5 લાઈન થઈ ગયા પછી અત્યારે મજૂર થઈ ગયા છે બધા જમવા. અત્યારે જો સ્ટોરેજ કરી દીધું બંધ. એટલે હવે આપણે જમીન આવે ને પછી આપણે ચાલુ થઈ છે. અત્યારે 5 લાઈન તો થઈ ગઈ છે. એટલે હવે જમીન આવે પછી આપણું લોડિંગ કરવાનું થઈ છે ચાલુ. કમ્પ્લેટ આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આપણે જો થપ્પીએ બેલ્ટ મારી દીધો છે કમ્પ્લેટ. એટલે હવે મિત્રો આપણે નાખવાની છે તાલપત્રી અને કાંટોની બધું થઈ ગયું છે. અને બીજી વખત મિત્રો આપણે જો રાજકોટની ગાડી ભરવા આવી છે. એટલે હવે આપણે કમ્પ્લેટ તાલપત્રી મારીને અને પછી નીકળી. કેમ કે આપણે બેલ્ટ તો બધા મારી દીધા છે. એટલે હવે ખાલી આપણે તાલપત્રી ટેકાવી દઈને એટલે આપણે થઈ જાય રેડી. અને આપણે જોવો થોડાક કંઈક સેમ્પલ લેવાના બાકી રહી ગયા હતા. એટલે અત્યારે જોવો સેમ્પલ લે છે. સેમ્પલ લઈને પછી આપણે તાલપત્રી નાખી દઈ. કેમ કે આપણે બેલ્ટ મારી દીધા ને એટલે આપણે પૂરતી સેફટી રહી જાય. કેમ કે નગર આ બટેટા રહ્યા ને થોડા ખાઈ જાય. એટલે ઓલું શું છે કે બેલ્ટ મારી દીધા હોય ને એટલે કાંઈ ઉપાધિ નહીં. અને હવે આપણે સેમ્પલ લેવાઈ જાય પછી આપણે તાલપત્રી નાખી દઈ. કમ્પ્લેટ તાલપત્રીની બાંધી લીધું છે. અને મિત્રો આપણે અહીંયા નાવા ધોવાની વ્યવસ્થા હતી એટલે આપણે નાહી ધોઈને કમ્પ્લેટ થઈ ગયા છે. અને તમે પાછળ જોતા જઈશો કે આપણી ગાડી તાલપત્રી કમ્પ્લેટ બંધાઈ ગઈ છે. એટલે હવે મિત્રો આપણે બિલ્ટી લઈ બિલ્ટી આપણી બની જ ગઈ છે. એટલે ખાલી આપણે લેવાની જ છે. એટલે બિલ્ટી લઈને પછી આપણે નીકળી ત્યાં જયદીપભાઈ નાહી લે. કેમ કે એ વતન નાવા ગયા છે. એટલે નાહી ધોઈને આવે પછી આપણે નીકળી ત્યાં લગનમાં આપણે બિલ્ટી લેતા આવી. અને અત્યારે જો એક અમે રાજકોટની ગાડી આવી છે અને આ બાજુ રાજસ્થાનની ગાડી લઈ ગઈ છે. એટલે હવે આપણે અહીંથી નીકળી બિલ લઈને. બિલ મળી ગયું છે. અને હારે જે ઓલી વેફર તરતા હતા ને એ કે લેતા જ આવી ગયા. એ તો જાજી આપતા હતા પણ આપણે મેં કીધું લાવો ને થોડીક લેતા જાય અને ચાલુ ગાડીએ ક્યાંક નાસ્તો કરશું. કેમ કે આપણે બપોરે કાંઈ એમાં નથી. અને હવે આપણે નીકળી છે આપણે બાયણથી સીધા રાજકોટ બાજુ. અત્યારે જોવા
હવે આમ તો ટાટો પર થવા આવ્યો છે એટલે ગાડી હાંકવાની મજા આવશે, કેમ કે તડકો અને બફારો ને બધું એકારે ભેગું થઈ ગયું હતું. અને અત્યારે જો આ આપણે કમ્પ્લીટ તાલપત્રી બાંધી નાખી છે. એટલે હવે આપણે જયદીપભાઈ આમ નાવા ગયા છે, એટલે નાહી ધોઈને આવે ને પછી આપણે નીકળી ગાડી ભરીને નીકળી ગયા છે. અને અત્યારે મિત્રો આપણે જે કપડવંજવાળો રસ્તો આવે ને ત્યાંથી આપણે કપડવંજ ન જવાનું આવે, કેમ કે કપડવંજમાં નો એન્ટ્રી હોય, એટલે આપણે ખરાબ રસ્તો આવે આપણે જે હાઈવે પકડવા માટે કટલાલવાળો. એટલે અત્યારે જોવો આપણે ડાયવર્ઝનમાં છે, અને ડાયવર્ઝનમાં અત્યારે કામ ચાલુ છે. જોવો તમે આપણે ઇટાસીથી ડમ્પર ભરાય છે, અને આ રીતનો આપણે ડાયવર્ઝનવાળો રસ્તો છે. એટલે હવે જાજો નથી, 7-8 કિલોમીટર જ ખરાબ આવ્યો હતો. હવે તો આપણે આ રસ્તો ખરાબ પાસ કરીને સીધો આપણને કપડવંજવાળો જે ડાકોરવાળો રસ્તો રહ્યો ને એ આપણને ભેગો થઈ જાય છે. અને ત્યાંથી પછી આપણે મિત્રો હાઈવે પકડવાનો છે કટલાલવાળો. એટલે હવે આપણે આ ડમ્પર ભરાઈને પછી આપણી ગાડી રનિંગ થઈ છે. એટલે હવે આપણે ડ્રાઈવર ઝોનમાંથી બહાર નીકળી જાય અને સીધા હિલા જાય હાઈવે ઉપર. ડાકોરવાળા રસ્તા ઉપર આવી ગયા અને હવે આપણે અહીંથી ખાલી સાઈડ ટર્ન મારીને બ્રિજ એસેથી લેવાની છે ડ્રાઈવર સાઈડ. એટલે આપણે સીધો આપણે આવી જાય કટલાલવાળો રસ્તો, અને આ સીધો આપણે આવી જાય ડાકોર નડિયાદ. જો બોર્ડ વતન આવી ગયું છે. અમદાવાદ છે 67 કિલોમીટર ને ગોધરા છે આ બાજુ 64, નડિયાદ સીધો 50 અને ડાકોર હતું 20 કિલોમીટર. એટલે આપણે આ બ્રિજ કરવાનો નથી, આપણે બ્રિજ હેઠેથી લેવાની છે ગાડી. આપણે સીધા હેલા છે કટલાલ. બ્રિજ હેઠેથી ટર્ન મારીને અને આપણે યુટર્ન લેવાનો હતો. એટલે આપણે જો આ બ્રિજ ત્યાંથી આવ્યા હતા એ રોડ ઉપરથી. હવે આપણે પહેલા તો સીધા કટલાલ ને કટલાલથી સીધું આપણે આવી જઈએ છે મેમદાવાદ ને મેમદાવાદથી સીધું ખેડા. એટલે એ રીતનો આપણે રૂટ પકડવાનો છે રાજકોટ જવા માટે. હવે મિત્રો આપણે આવેલા છે સીધા આપણે મેમદાવાદ ખેડા બાજુ. કટલાલ પહોંચ્યા ને કે આપણે કટલાલથી નડિયાદવાળા રસ્તા ઉપર અત્યારે વરસાદ થયો છે ચાલુ, અને અગાઉ વરસાદ પડ્યો હોય છે, અત્યારે થોડોક ધીમો પડી ગયો છે. બાકી વરસાદ અહીંયા સારો આવી ગયેલો છે. જુઓ તમે રસ્તામાં પાણી કાઢી નાખ્યા છે. જુઓ મિત્રો આપણે અત્યારે કટલાલથી નડિયાદવાળા રસ્તા ઉપર, અને અત્યારે ધીરે ધીરે છાંટા તો પડે જ છે. જોવી હવે આગળ કેવો વરસાદ છે, કેમકે ઓમ તડકો છે જોવો તમે, પણ ઓમ આપણે વરસાદ આવી ગયો છે અહીંયા સારો. અને આગળ હવે જોવી શું પોઝિશન છે વરસાદની. બાકી અત્યારે તો જોવો રોડમાં પાણી કાઢી નાખ્યા છે. એટલે હવે આપણે સીધા ઈલા જાય મેમદાવાદ ને મેમદાવાદથી સીધા ખેડા.
પાસ કરી લીધું છે અને અત્યારે આપણે ઊભા રહ્યા છીએ ખેડા. એટલે ખેડા આપણે જે ધોળકાવાળો રસ્તો આવે ને ત્યાં અત્યારે મિત્રો આપણે ગાડી ઊભી રાખી છે અને ગાડી ઊભી રાખી છે આપણે કાચ સાફ કરવાનો. કેમ કે આપણે આગળ અમદાવાદમાં વરસાદ ને એવું આવ્યું ને તો કાચ રીયાની હાવ ઓગરાવાળા થઈ ગયા હતા. એટલે અત્યારે જો આપણે કમ્પ્લેટ કાચ સાફ કરી નાખ્યા છે અને ઓલી બાજુના જયદીપભાઈ સાફ કરે છે અને આપણે મિત્રો અગરબત્તી કરી નાખી છે. એટલે હવે આપણે અહીંયા માતાજીનું નામ લઈને નીકળી સીધા આપણે ધોળકા બાજુ. અને મિત્રો આપણે આજ કોમેન્ટ વાંચતા હતા એટલે કોમેન્ટમાં મિત્રો એવું લખ્યું હતું કે ભાઈ અજયભાઈ ભાડાના એના વિડીયો નથી મૂકતા. એટલે મિત્રો આપણે ભાડાના વિડીયો મૂકતા નથી કેમ કે આપણામાં જાજા ભાઈ ગયા ટ્રક ડ્રાઈવર ભાઈઓ જ છે બધા. એટલે મિત્રો આમાં ભાડા મૂકવામાં થાય એવું કે ભાઈ આપણે કઈ ભાડે ગાડી લઈ ગઈ હોય, બીજાને કઈ ભાડે ગાડી લઈ ગઈ હોય. કેમ કે આમાં મિત્રો આપણે ટ્રાન્સપોર્ટરને ને બધાને કઈ રીતનું હોય કે રોજે રોજની માર્કેટ ફરતી હોય. એટલે હું છે કે આમાં વિડીયો જોવે એટલે એમ થાય કે ભાઈ આને ભાડું ઓછું છે, આને વધારે છે, આ ટ્રાન્સપોર્ટવાળા ઓછું આપે છે, આ ટ્રાન્સપોર્ટવાળા વધારે આપે છે. એટલે મિત્રો એ હિસાબે આપણે ભાડાના વિડીયો નથી મૂકતા. કેમ કે આપણે શું કે માર્કેટે ભાડા લાગી ગયા ગાડી હોય, પછી બીજા ટ્રાન્સપોર્ટમાં શું ભાડે લાગી હોય. એટલે હું છે કે તરત જેમ કે ભાઈ ઓલી ગાડી તો આ ભાડે લાગી છે. એટલે મિત્રો આપણે ભાડાના વિડીયો મૂકતા નથી. એટલે હું છે નગર આપણે ભાડાના વિડીયો મૂકવામાં કાંઈ વાંધો છે નહીં, આપણે મૂકીએ છીએ. પણ આ તો હું છે કે આપણે ટ્રાન્સપોર્ટરને પછી ડ્રાઈવર ઓનરું બધાને થોડુંક એવું થાય કે ભાઈ આ ગાડીઓમાં એટલું લાગ્યું, આજ મારે ઓછા ભાડે લાગ્યું હોય તો એમ થઈ જાય કે આ ગાડી આ ટ્રાન્સપોર્ટમાં ઓછા ભાડે લાગી. અને જો વધારે હોય તો એમ થાય કે ભાઈ અહીંયા આને ભાડું વધારે છે, આને ઓછું છે. એટલે મિત્રો આપણે ભાડાના વિડીયો નથી મૂકતા. અને આપણે જોઈશું હવે નેક્સ્ટ ટાઈમ એવું લાગશે તો પછી બહુ એવું ઈચ્છે તો પછી મૂકશું. બાકી અત્યારે તો આપણે નથી મૂકતા અને લગભગ 99% તો નથી મૂકવા. પણ પછી આગળ જોયું જઈશે એવું લાગશે તો પછી આપણે મૂકશું. અને હવે મિત્રો આપણે હાઈલા જાય કેમ કે આગળ હવે સીધું આપણે આવશે ધોળકા અને ધોળકાથી સીધું આપણે આવી જઈએ બગોદરાવાળો રસ્તો. એટલે હાઈલા જાય હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને મિત્રો એ જેવું ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જોવો અત્યારે ચોકડી ઉપર જ ઊભા છે. જો આ આપણો અમદાવાદવાળો હાઈવે છે અને અહીંયા જો આપણે ગુડ લક હોટલની આપણે ગાડી ઊભી રાખી હતી. એટલે હવે સીધા આપણે હાઈલા જાય ધોળકા બાજુ અને વિડીયોમાં બન્યા રહીજો. ચોટીલાની બધું પાસ કરી લીધું છે અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ કુવાડવા. અને કુવાડવા અત્યારે મિત્રો જોવો કુવાન હરખાય નહીં. કેમ કે આ કુવાડવાના ડ્રાઈવર્ઝનમાં અત્યારે તમે જોવો ને તો અત્યારે સામેની જે લાઈન હાલે છે ને એમાં બધી ગાડીઓ અત્યારે રોંગમાં ગઈ છે. આપણે કુવાડવા વોરમાં ગાડીઓ ક્યાંથી ક્યાં હાલે છે ને કાંઈ નક્કી જ નથી. સામે જે ગાડીઓ રહી ને જો ત્યાં ટ્રાફિક છે ને ત્યાંથી તરત આજુ ગાડી કરી, ત્યાંથી પછી લીધી આ રોંગમાં જે આપણે રાજકોટ બાજુથી ગાડીઓ આવતી હોય ને ત્યાંથી જો. અને ડ્રાઈવર્જન જો એ ઓલી બાજુ છે, આ બાજુ ડ્રાઈવર્જન છે. પણ અત્યારે બધા ગાડીઓ રહી જવા દીધી આ બાજુ. એટલે આ બાજુ લાઈન ચાલુ હતી એટલે આપણે આ બાજુ લઈને આવતા રહ્યા. એટલે આ જો આ રીતનું આપણે કુવાડવા આગળ અત્યારે રાતે 1 વાગે આ પ્રશ્ન બન્યો છે. બરાબર કેમ કે તમે જોવો એટલે જોવા જેવું થયું છે. ગાડીઓ કાંઈ નક્કી જ નથી ક્યાંથી ક્યાં ગાડીઓ હાલે છે ને. હા આ લાઈન ત્યાં જાય છે ને એટલે સામેની લાઈન ઉતરને જામ કરી દીધી છે. એટલે આ રીતનું સમસ્યા થઈ છે હરખાઈની. અને આ બધી સમસ્યા શું કારણે થઈ એવી આગળ આપણે જાય પછી ખબર પડે. કેમ કે અચાનક આ રસ્તો રહ્યો ને એ ચાલુ કરી દીધો છે. અને આ બાજુ રહ્યો એ જો લાઈન હાવ એટલે હાવ બંધ છે. અને આ ટ્રાફિક રહ્યું ને ઘણું લાંબુ પગી ગયું છે આપણે કુવાડવા. હવે જોવી હવે આ ક્યારે આ ટ્રાફિકમાંથી બહાર નીકળી છે. મિત્રો
આ શેની મેટર છે એ જે સુધી કાંઈ કન્ફર્મ થયું નથી. અને ગાડીઓ રહી આડે ધડ અત્યારે બધા નાખે. જો તમે બાલાજીનો ડબ્બો. શું કારણે લોચા થયા છે એ આગળ જાય પછી ખબર પડે. કેમ કે એ રસ્તો એ બાજુનો રસ્તો બંધ થયો છે એટલે ગમે એ કાંઈક પ્રોબ્લેમ હોય તો જ આ વસ્તુ બને, બાકી નકર આ પ્રોબ્લેમ આવે નહીં. આ મેટર રહીને એ જો અમે પવન ચક્કાના પાખડાની છે. જોવો પવન ચક્કાનું પાખડું રહ્યું ને એની આડું આવી ગયું છે એટલે રસ્તો એવડો એ થઈ ગયો છે હાવ બંધ. એના હિસાબે આ પ્રશ્ન બધો ઊભો રહ્યો છે. જો તમે આ રીતની અત્યારે મેટર થઈ છે. જો સામે પવન ચક્કાનું પાખડું તમને દેખાતું હોય છે, એને આખો રસ્તો એ બાજુનો બંધ કરી દીધો છે. અને આ પ્રોબ્લેમ બધો પવન ચક્કાના પાખડાના હિસાબે થયો છે. એટલે હવે મિત્રો આપણે ધીરે ધીરે આ ટ્રાફિકમાંથી બહાર નીકળી. કેમ કે નગર આ સારું થયું આપણે અહીંથી વહેલા વળી ગયા, નગર અહીંયા સવાર પડી ગયા ટ્રાફિકમાં. આ રીતની અત્યારે બેટર છે બધી. આપણે કુવાડવા ચોકડી હવે લાઈન હાલતી થઈ છે પાછી. કુવાડવાની મેટર રહીને એ તો રેટ છે. ત્યાં લગન આ બ્રિજનું કામ નહીં પટે ને ત્યાં લગન આ બધી સમસ્યા આવી રહેવાની છે. પવન ટકીને પાકડામાં કંઈક હોલ છે. જો બધા માણસને ઢગલો છે અત્યારે, શું પ્રોબ્લેમ હોય એને ખબર. બાકી હવે આપણે પાસ કરી લઈએ હળવે હળવે.